મારી પાછળ સ્ટેન્ડી ઉપરથી ખ્યાલ આવી ગયો હશે કે સેલ્વી ખાતે જે આપણે એક ઇન્ફોર્મેટિવ વિડીયો સ્ટોરી કરી રહ્યા છીએ કે જેમાં ખાસ કરીને આપણે રોગ અને રોગની સારવાર વિશે ડિટેલ્સથી જાણી રહ્યા છીએ. આપણે એક લાસ્ટ વિડીયો કરેલો હતો, જો મિસ થઈ ગયો તો જોઈ લેજો. આપણે એક યુરો સર્જન સાથે પથરી હોય તમને, અથવા તો પેશાબને લગતી તકલીફ હોય, અથવા તો જે અન્ય પ્રોસ્ટેટ જેવી પણ તકલીફ જે થતી હોય છે પુરુષોની અંદર, તો એ તકલીફો જ્યારે વધી જાય અથવા તો તમે એને ગણકારો નહીં, નિગ્લેક્ટ કરો એ તકલીફોને, ત્યારે એ તકલીફો જે છે કિડની ફેલ સુધી પહોંચી જતી હોય છે. ત્યારે આજે આપણા વિડીયો બનાવી રહ્યા છીએ કે જો કિડની ફેલ થાય તો શું ધ્યાન રાખવી, અને શું ધ્યાન રાખવી કે કિડની ફેલ થઈ ગયા પછી કિડની ટ્રાન્સપ્લાન્ટ આવે તો શું કરવું, અને એમના પછી શું કાળજી રાખવી, આ બધા જ પ્રશ્નના જવાબ આપવા માટે થઈ અને આપણી સાથે ડૉક્ટર કીર્તિપાલ વિશાણા છે કે જેઓ છેલ્લા 30 વર્ષથી 3000થી ઉપર જેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટનો બહોળો અનુભવ છે. સર, આપનું સ્વાગત છે દ્વારકા ટુડે સાથે જોડાવા માટે. ક્યારે ખબર પડે કે હવે કિડની ફેલ થઈ ગઈ છે? ડિટેક્ટ ક્યારે થાય શરીરની અંદર કે કિડની ફેલ છે? યુઝ્યુઅલી કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર અથવા તો કિડની ફેલ જે તમે કહો છો કે કિડની ફેલના લક્ષણો શું, અથવા તો પેશન્ટે ક્યારે ચેતી જવું જોઈએ કે હવે એની કિડની ફેલ થઈ ગઈ છે, તો એ લક્ષણોમાં યુઝ્યુઅલી જેને ડાયાબિટીસ હોય લાંબા સમયનો હાઈ બીપી રહેતું હોય, અથવા તો નિગ્લેક્ટેડ કેસ ઓફ યુરોલિથિયાસિસ એટલે કે પથરીના રોગોની બેકાળજીથી સારવાર લીધી હોય અથવા ગણકાર્યું ના હોય, એ લોકોને કિડની ફેલ થવાના ચાન્સીસ હોય છે. કિડની ફેલ થવાના યુઝ્યુઅલ લક્ષણોમાં તમારે શરીરનું વજન ઘટી જવું, અનકન્ટ્રોલ બ્લડ પ્રેશર થઈ જવું, હાથે પગે સોજા આવવા, પેશાબનું પ્રમાણ ઘણું ઓછું થઈ જવું, પેટ ફૂલી જવું, ભૂખ ના લાગવી, કન્ટિન્યુઅસ વોમિટિંગ અથવા તો નોઝિયા થવું, એ બધા લક્ષણો યુઝ્યુઅલી કિડની ફેલના દર્દીઓમાં જોવા મળતા હોય છે. આવા લક્ષણો જેમાં જોવા મળે અને જેનો ક્રિએટિનિનનો રિપોર્ટ, ક્રિએટિનિન એટલે કે શું કે બેઝિકલી આપણી જે કિડની છે એનું ફંક્શન શું, તો કે આપણે ખાઈએ પીએ અને એની જે બાય પ્રોડક્ટ એટલે કે જે કચરો બને, એ કચરો યુઝ્યુઅલી કિડની યુરિન દ્વારા બહાર ફેંકે છે. એ કચરો જો શરીરમાં જમા થાય તો એ કચરાનું શરીરમાં ઝેર પ્રસરે અને એ ઝેરની જે આ મેં તમને હમણાં સમજાવ્યું એ સાઈડ ઇફેક્ટ હોય છે. એટલે આવી સાઈડ ઇફેક્ટો ચાલુ થાય તો યુઝ્યુઅલી ક્રિએટિનિનના રિપોર્ટ પરથી નક્કી થાય અને સોનોગ્રાફી ઉપરથી કે આ દર્દીની કિડની ફેલ છે. એ પછી તમારે એની કિડની ફેલની ટ્રીટમેન્ટ આગળ વધતી હોય છે. કે કિડની ટ્રાન્સપ્લાન્ટ બે રીતે થાય, એક લાઈવ રિલેટેડ થાય અને એક કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય. લાઈવ રિલેટેડ અને કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટમાં ફરક એ છે કે જો લાઈવ રિલેટેડ લોહીના સંબંધવાળું કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય તો એમાં પાછળથી દર્દીએ દવાઓનો ખર્ચો ઓછો હોય છે અને ઓછી કાળજી લેવી પડતી હોય છે. જ્યારે કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટના ઓપ્શનમાં તમે જાઓ તો દવાઓનો ખર્ચો વધારે થતો હોય છે, કોમ્પ્લિકેશન રેટ બી વધારે હોય છે અને દર્દીએ વધારે કાળજી રાખવી પડતી હોય છે. અચ્છા, લાઈવ કિડની ટ્રાન્સપ્લાન્ટ એટલે શું? તો કે અત્યારના જે આપણા નિયમો છે એ પ્રમાણે લાઈવ કિડની ટ્રાન્સપ્લાન્ટ એટલે જેની કિડની ફેલ થઈ ગઈ હોય અને જે દર્દીને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય એને એના જે સગાવાલા આપે, એટલે કે લાઈવ પર્સન જે પોતાની એક કિડની દાનમાં આપે એને અમે લોકો લાઈવ રિલેટેડ કિડની ટ્રાન્સપ્લાન્ટ કહેતા હોય છે. લાઈવ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે અત્યારે મા બાપ, પતિ પત્ની અથવા ભાઈ બહેન એટલાની જ કિડની યુઝ્યુઅલી લેતા હોય છે કે એટલા લોકો જ જે તે દર્દીને કિડની દાનમાં આપી શકતા હોય છે. આને અમારી ભાષામાં લાઈવ રિલેટેડ કિડની ટ્રાન્સપ્લાન્ટ કહીએ છીએ. અચ્છા, વોટ ઇઝ કેડેવર કિડની ડોનેશન? કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટ શું છે? તો કે અત્યારે સોટો કરીને સંસ્થા છે કે જેમાં જેને બ્રેઇન ડેડ એટલે કે જેનું મગજ ફરીથી ચાલુ ના થઈ શકે એવું હોય, કે જે કોમામાં જતા રહ્યા હોય, અને એ દર્દીના સગાવાલા જ્યારે એના અંગદાન માટે તૈયાર થાય અને કિડની આપવા માટે તૈયાર થાય, એને અમારી ભાષામાં કેડેવર કિડની ડોનેશન કહેતા હોય છે. એ કેડેવર કિડની ડોનેશનની કિડની તમારે જો લેવી હોય તો તમારે સોટો સંસ્થામાં તમારું નામ રજીસ્ટર કરાવવું પડે. એ લોકો તમારા બ્લડ ગ્રુપ પ્રમાણે એનું વેઇટિંગ લિસ્ટ હોય છે અને જ્યારે જે તે સમયના બ્લડ ગ્રુપવાળા કોઈ
કેડેવર ડોનેશન માટે કોઈ દર્દીના સગાવાલા જ્યારે પરમિશન આપે કે સંમતિ આપે કે અમારે આની કિડની ડોનેટ કરવી છે, ત્યારે જે તે બ્લડ ગ્રુપવાળાના વેઇટિંગ લિસ્ટ પ્રમાણે સોટો સંસ્થામાંથી કોલ આવે, એ દર્દીઓને બોલાવે, એમનું બ્લડ ગ્રુપ જે મેચિંગ હોય એ પ્રમાણે ફરીને એનું HLA ટાઈપિંગનું મેચિંગ થાય. એ મેચિંગ જો થાય તો તમને કેડેવર કિડની ડોનેશનમાં તમારા નંબર પ્રમાણે તમને કેડેવર કિડની મળતી હોય છે. આના માટે તમે બધી જેટલી બી ઇન્સ્ટિટ્યૂટ છે કે જ્યાં તમારે સોટો સંસ્થા દ્વારા માન્ય હોય ત્યાં તમારે રજિસ્ટરમાં તમારું નામ નોંધાવવું પડતું હોય છે. આ રીતે બે જાતના કિડની ટ્રાન્સપ્લાન્ટ હોય છે કે લાઈવ રિલેટેડ અને કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટ. અને જ્યારે આ કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું સગાવાલા થ્રુ અથવા તો જે રીતે સંસ્થા થ્રુ એમ ડોનેશનથી, ત્યારબાદ જે છે દર્દીએ શું કાળજી લેવી જોઈએ જ્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયા બાદ? અને જે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરે છે, ધારો કે જે તમે જેમ કીધું કે લાઈવ કે જે સાવ સગા જે ફર્સ્ટ રિલેશન જે છે, તો એમને પણ કંઈક કાળજી રાખવાની જ્યારે એ ડોનેશન કરે છે તો? લાઈવ રિલેટેડ કિડની ટ્રાન્સપ્લાન્ટમાં ઘણા રિઝલ્ટ સારા શબ્દ જે મેં વાપરો એ પ્રમાણે હું લગભગ 30-32 વર્ષથી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરું છું. એમાં અમુક લાઈવ રિલેટેડને તો 25-30 વર્ષથી કિડની ચાલે છે, કોઈ પ્રોબ્લેમ નથી. એમ તો અમારો એક પેશન્ટ જે છે એનું 25 વર્ષ પહેલાં મેં કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે, એ બી આજે જીવિત છે. એટલે આમાં ઘણી વખત ગભરાઈ જવાની જરૂર હોતી નથી. પણ ના, ડેફિનેટલી જેનું બી કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હોય એણે અમુક કાળજી તો રાખવી જ પડતી હોય છે. કેવી કાળજી? તો કે જે એની અમુક ઇમ્યુનો સપ્રેશન દવાઓ જે હોય એ અમુક ચાલુ રાખવી પડે. બ્લડ પ્રેશર ડાયાબિટીસ હોય તો એનો સારો કંટ્રોલ રાખવો પડે. ખાવા પીવામાં બી અમુક ધ્યાન રાખવું પડે. ધેટ મીન્સ કે વેલ ડિસિપ્લિન્ડ લાઈફસ્ટાઈલ તમારે કરવી પડે. રેગ્યુલર એનું ચેકઅપ કરવું પડે. હા, બાકી બીજી કોઈ એવી કોઈ શારીરિક ક્ષમતા તમારી બહુ ઓછી થઈ જાય એવું હોતું નથી. કારણ કે અમારા ઘણા પેશન્ટ તો અમુક સ્પોર્ટ્સમાં ચેમ્પિયન બી થયેલા છે. અચ્છા, ઘણાને એવી મિથ હોય છે કે કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી અમે આ ના કરી શકીએ, તે ના કરી શકીએ, એવું હોતું નથી. કારણ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી ફિમેલ હોય તો મા બની શકે છે, પુરુષ હોય તો બાપ બની શકે છે, અને બીજી બધી જ નોર્મલ લાઈફસ્ટાઈલ તમે જીવી શકો છો. એક્સેપ્ટ રેગ્યુલર ચેકઅપ, રેગ્યુલર દવાઓ, અને કોઈ બી નાની મોટી બીમારી આવે તો તુરંત જ ડૉક્ટરની સલાહ લઈ અને એનું સોલ્યુશન લાવી દેવું પડતું હોય છે. આ ખાસ કાળજી લેવી પડતી હોય છે જેમણે બી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવેલા હોય છે તેમણે. પણ એક વખત કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયા પછી બધું જ સારું છે અને હવે મારે કશું જરૂર નથી કે કોઈ દવાની જરૂર નથી કે બે કાળજી રાખી તો ફરીને બેક ટુ ધ સ્ક્વેર મીન્સ કે ફરીને એની કિડની ફેલ થવાના ચાન્સીસ હોય છે, અને જ્યાંથી શરૂઆત થઈ હોય છે ત્યાં જ દર્દી ફરીને પહોંચી જતો હોય છે. તો એની ખાસ કાળજી રાખવી પડે. અને ખાસ જ્યારે હું ઇન્ફોર્મેશન વિડીયો આપણે બનાવી રહ્યા છીએ ત્યારે લાસ્ટ ક્વેશ્ચન મારો એ હોય છે, ખાસ મારો એ પ્રયત્ન હોય છે કે એ શું કાળજી જે સામાન્ય લોકો પણ જે વિડીયો જોઈ રહ્યા છે કે એમણે શું ધ્યાન રાખવી જોઈએ કે જેથી કરીને કિડની ફેલ અથવા તો કિડની ટ્રાન્સપ્લાન્ટ સુધીની નોબત ના આવે? કિડની ટ્રાન્સપ્લાન્ટની નોબત ના આવે એ માટે થઈ અને કાળજીમાં તો કેવું છે કે મોટા ભાગે અનકન્ટ્રોલ બ્લડ પ્રેશર અને અનકન્ટ્રોલ ડાયાબિટીસના મેક્સિમમ ચાન્સીસ હોય છે કિડની ફેલ માટે. અનધર બિગ કોઝ, બીજું મોટું કારણ બેકાળજીપૂર્વક થયેલી પથરીની સારવાર, કે જે આપણે સૌરાષ્ટ્ર બેલ્ટ અને રાજસ્થાન બેલ્ટમાં જે રિકરન્ટ સ્ટોન ડિઝીઝ થાય છે કે વારે ઘડી પથરી થતી હોય છે, લોકો એને ગણકારતા નથી અને બહુ જ રાહ જોઈને કે કિડની ફેલ થાય પછી ઓપરેશનનું ને વિચારતા હોય છે. તો એ સ્ટેજ સુધી જવું ના જોઈએ. કાળજી મીન્સ કે સારામાં સારો બ્લડ પ્રેશરનો કંટ્રોલ રાખવાનો વન્સ ધ બ્લડ પ્રેશર ઇઝ ડાયગ્નોસ્ડ, અને ધારો કે ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસનો બી સારામાં સારો કંટ્રોલ રાખવો જોઈએ, રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ, રેગ્યુલર દવાઓ લેવી પડે. અને જેને બી વારંવાર પથરીની ટ્રીટમેન્ટ લેવી પડતી હોય કે પથરીના ઓપરેશન કરાવવા પડતા હોય છે એ લોકોએ બી રેગ્યુલર કિડનીના રિપોર્ટ જેમ કે સિરમ ક્રિએટિનિન છે, સોનોગ્રાફી છે, અને રેગ્યુલર ફિઝિશિયન ચેકઅપ રાખવું
જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં કિડની ફેલની નોબત આવે નહીં. ઘણી વખત કેવું હોય છે કે પ્રેગ્નન્સી દરમિયાન બી અથવા તો પોસ્ટ ડિલિવરી બી બહેનોમાં આવા પ્રોબ્લેમ થતા હોય છે કે ભાઈ ટેમ્પરરી કિડની શટડાઉન થઈ જાય, ટેમ્પરરી ક્રિએટિનિન વધી જાય, કે જેને મેં આગળ બતાવ્યું એ પ્રમાણે એક્યુટ કિડની ફેલ્યોર કહે છે. તો જેને બી એકાદ વખત એક્યુટ કિડની ફેલ્યોર કે રિકવર થાય એવી કિડની ફેલ્યોર જે હોય એણે બી ખાસ કાળજી રાખવી જોઈએ અને ભવિષ્યમાં આમાંથી કંઈ ના થાય એના માટે રેગ્યુલર ટ્રીટમેન્ટ અને રિપોર્ટ કરાવતા રહેવા જોઈએ. વિડીયો આપને ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે. આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટ ક્યારે કરવી પડે, જો કરવી પડે તો કઈ રીતે કઈ વાતોનું ધ્યાન રાખવું અને ટ્રીટમેન્ટ થઈ ગયા પછી દર્દીએ શું ખાસ કાળજી રાખવી, આ બહુ જ બધી ડિટેલ્સ વાઇઝ આપણે સરે જે છે સમજાવ્યું છે અને બહુ જ બધી માહિતી આઈ થિંક કે તમને મળી હશે. ને જે લાસ્ટ સરે કીધું કે આપણે સૌ કોઈએ છેતીને આજે ચાલવાનો વારો છે. આપણી ખાનપાન અને આપણી હેબિટ્સ જે છે એ ઘણી વખત આપણા શરીરને બગાડતી હોય છે. એટલે ચેતતા નરસદા સુખી આપણે રેગ્યુલર જે છે આપણા શરીરની કાળજી લેતા રહેવું જોઈએ. ફરીથી મળીશ આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયો સિરીઝ સાથે. ત્યાં સુધી લાઇક, કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે. વૃંદા પાડિયા સૌને જય દ્વારિકાધીશ.